હું કામ કરતી હતી, ગટ્ટુ આવ્યું કે મમ્મા લાય પોતું મને દઈ દે ને મારે ફ્રીજમાંથી બધી વસ્તુ કાઢવા નથી ને ફ્રીજ મેં સાઈડ કરી દીધું હતું ને મમ્મી રસોઈ બનાવતી હતી ને ગટ્ટુ મારતી હતી પોતું. જો મારું ટીંડું નાનું છે પણ પોતા મારે છે. પછી કે હાલ મમ્મા આપણે બે રમી. મને કે તારે કયો કલર જોતો છે? મેં કીધું મને પિંક દે. એને મને ગ્રીન કલર આપી દીધો ને પછી મારે દવા પીવાનો ટાઈમ થઈ ગયો તો મેં મસ્ત દવા પી લીધી. પાર્સલ આવ્યું હતું અને મસ્ત હેર વોશ કરી લીધા હતા. ત્યાં આવી ગયું આપણું ફ્રીજ. ફ્રીજ તો જો કબાટ જેટલું મોટું છે અને ગટ્ટુએ તો આરતીની થાળી ને બધું રેડી જ રાખ્યું હતું અને પપ્પા ફ્રીજ ચેક કરતા હતા. મૂકીને ગયા હતા કે કેવું છે હું જોઈ લઉં, કેમ કે ત્યાં તો એને સરખું જોયું નહોતું. આ ફ્રીજ છે ને 400 લીટરનું છે ને મોટું છે. મારી બધી વસ્તુ આવી જાય ને ગટ્ટુએ પૂજા કરી લીધી હતી ફ્રીજની ને કે મમ્મા કે આ ફ્રીજ તો હું આંબીને કહું બહુ મોટું છે અને મારે જમવાનું બાકી હતું તો હું દહીં ને ભાખરી લઈને આવી ગઈ હતી. જમીન મેં કીધું સૂઈ જાઉં, કેમ કે આજ તો મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી પણ સુવાનો કાંઈ મેળ આવ્યો નહીં. ત્યાં હરી આવી ગયા હતા. નાઈને જો બેઠા હતા ગટ્ટુ એના વાળ કોરા કરતી હતી કે માથું ઓડાઈ દઉં ને હું પીતી હતી કોફી ને પપ્પા બનાવતા હતા માવા. જૂના ફ્રીજમાં બધી વસ્તુ કાઢી મારું રસોડું રણવિખણ થઈ ગયું. મને હાથમાં ચાકુ વાગી ગઈ હતી. હળદર લગાડીને તોય લોહી એટલા જ નીકળતા હતા. પછી અમારે એક શૂટ કરવાનું હતું તો શૂટ કરતા હતા હું ને હરી, મનોજભાઈ બધા ને મનોજભાઈનો શૂટમાં વારો પાડી દીધો. ફૂલ વ્લોગ જોઈને તો મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જોઈ લેજો.